ઓકે ઓકે નો પ્રોબ્લેમ. મહેશભાઈ મકવાણાને વિનંતી કરી સ્ટેજ પાસે આવે. Mukesh K. The specially K character is there. કેમ કે એનામાં મુકેશ બે ત્રણ હશે તો એ હિસાબે મનીષભાઈ કીધું મુકેશ કે ઇઝ ધેર ઓપનર બોલર. ઓકે સ્ટાર્ટ. મુકેશભાઈનો સામનો કરશે ઝાલા બાપુના ઓપનર સ્ટ્રાઇકર બેટ્સમેન. ઓ ગોડ વોટ અ ગેપ. ઓ મને લાગ્યું કે નહીં કે નોન સ્ટ્રાઇકરના પગ પર લગાવ્યો. નોન સ્ટ્રાઇકર ઇઝ વેરી શાર્પ ધીરજભાઈ. એમને ખબર હતી કે બોલર મારા પગની વચ્ચેથી નીકળી જવાનો છે બોલ અને સીધો જશે ચોકો. આ 4 રન સાથે ઝાલા બાપુએ પોતાનું ખાતું ખોલ્યું છે. એક બોલ 4 રન. ઓહ સુપર બોલ. બોલ બહુ ખૂબ જ સારો હતો, એટલો જ અંદર હતો. મનીષભાઈએ પોતાના પ્લેયરોને એટલું સ્ટ્રિંગ પીવડાવ્યું છે એટલા જોશમાં. સુપર. મને લાગ્યું વિકેટ પાકી છે પણ નજર બી એટલી જ પાકી હોવી જોઈએ કયો સ્ટ્રાઇકર ક્રિસના બહાર છે. ટુ ગુડ. મોજીના મકવાણાના મુકેશભાઈ પોતાની ઓવરની ત્રીજી બોલ લઈને સામનો કરશે ઝાલા બાપુના ધીરજ. एक्स्ट्रा के लिए एक्स्ट्रा एफर्ट लगता है. જે આપણે ચેસ કરતી વખતે ભારી પડે છે તો ટ્રાય ટુ એવોર્ડ એક્સ્ટ્રા. ઓ માય ગોડ સુપર ટર્ન. આને કહેવાય છે એક સિમ્પલ 22 રન છે. 7 રન ઝાલા બાપુના મુકેશભાઈ કે પોતાની ઓવરનો આગલો બોલ લઈને. ઓહ વોટ અ ડ્રાઈવ. હું સેમ શોટ્સ જોયા હતા મેં ઝાલા બાપુના કે સેમ ડ્રાઈવ સેમ શોટ્સ. બટ હવે મોજીલા મકવાણા એટલા જ મોજમાં આવી ગયા છે અને સ્ટ્રેટેજી સમજી ગયા છે. રન લેવામાં રોકી રહ્યા છે. ધીરજ એકદમ ધીરજ રાખીને મુકેશભાઈનો આગલો બોલનો સામનો કરશે. નામને સાર્થક કરતા ધીરજભાઈએ ખૂબ જ ધીરજ રાખીને વ્હાઇટ માંગી લીધો છે. મનીષભાઈ જે કીપર છે હલકું હસે છે. અરે યાર इसने तो मांग लिया. ये हो गया. ખૂબ જ ધીરજથી મુકેશભાઈને એમને ધીરજથી વિકેટ લીધી ધીરજભાઈની. અને ધીરજ બેક ટુ પવેલિયન. આપીએ આપીએ. મુકેશભાઈ તમે વધારે રન નથી આપ્યા ડોન્ટ વરી. બેટ્સમેન ઇઝ 9. 9 રન થયા છે 9. હા ડોન્ટ વરી મુકેશભાઈ યુ આર ઇન ક્યુ. કૃણાલ લાસ્ટ ટાઈમનો મેન ઓફ ધી મેચ હતો 2 વાર રાઈટ ઇફ આઈ એમ નોટ રોંગ. મુકેશભાઈ પોતાની ઓવરનો આગલો બોલ લઈને સામનો કરશે કૃણાલ. ઓ ભાઈ ये क्या चीज थी. ये क्या था. हाँ हाँ भाई ओके. ओवर समाप्ति. एक ओवરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 9. एक विकेट की नुकसानी पर. નેક્સ્ટ મેચ છે રાણવા રાઇફલ અને મારું બ્રધર્સ.
એમના કેપ્ટનને વિનંતી કરીશ બોલર નેમ પ્લીઝ. સ્ટેજ પાસે આવી જાય. અવિનાશ. પ્રકાશ. मेरा अलग अलग एंगल से लेना भाई, बाद में अपन मिलते हैं. अबे यार लग नहीं. नहीं आउट है. आई डोंट नो. एम्पायर व्हाट इज द डिसीजन? आउट है. ओके ઓકે બોક્સ આઉટ. ઓ મુझे લગા 4 ચલા ગયા. અહીંથી દેખાતું નથી ને, પણ એના માટે આપણે ચારી તરફ કેમેરા રાખ્યા છે અને બે એવા એમ્પાયર રાખ્યા છે જેની નજર બાદ નજર કરતા બી છે. એમની જે ગોગલ્સ પહેર્યા છે એ ગોગલ્સ જ મારા ખ્યાલથી લાખ રૂપિયાના છે, જેનાથી એકદમ ઝીણું જોઈ શકાય છે. નેક્સ્ટ બોલ બેટ્સમેન ઇઝ દીપકભાઈ. દીપકભાઈની લાસ્ટ ટાઈમની જે જોશ અત્યાર સુધી મારે એ જે પડીને એમણે કેચ પકડ્યો હતો, અત્યાર સુધી મારા દિમાગમાં છે એ કેચ. દીપકભાઈ સામનો કરશે. ઓહ, એકચ્યુઅલી હિતેશ મેં જોયું છે કે બોલરની જે રનઅપ જે સ્ટ્રાઇક હોય છે, જે આવવાની અદા, એના પર અડધા બેટ્સમેન તો થોડા સોચે કે ભાઈ કઈ રીતે કરશું. હલો હલો. જે બોલરની ભાગીને આવવાની બોલ નાખવાની સ્ટાઇલ છે, એ જ એક બેટ્સમેનને ડરાવવાની રીત છે દિનેશભાઈ. એનાથી જ બેટ્સમેન તો કન્ફ્યુઝ થઈ જાય, બોલ શું નાખશે, હું શું મારું. એ જ એક સ્ટ્રેટેજી છે મેઇન બોલરની. પણ આઈ થિંક બંને સાઈડ ધુરંધર પ્લેયરો છે. બંને સાઈડ માંજેલા એટલે એક્સપિરિયન્સ પ્લેયર છે, જે લોકોને ડોન્ટ એક્શન મેટર્સ નથી કરતું. દે નો એ લોકોની ચાપ નજર છે બોલ પર. જો અહીંયા જે હિસાબે દીપકભાઈને આ લોકો જે શોટ્સ રમે છે, ઇટ ઇઝ પ્રોફેશનલ ક્રિકેટ સમવેર. અને આઈ એપ્રિશિએટ ઝાલા બાપુ એન્ડ મોજીલા મકવાણા ફોર પ્રેઝેન્ટિંગ સચ અ નાઇસ ક્રિકેટ ઓવર હિયર ઓન આરપીએલ ગ્રાઉન્ડ. મકવાણાએ કાંદિવલીમાં અને ઝાલા બાપુ ટીમે ભાઈંદરમાં ખૂબ જ પ્રેક્ટિસ કરેલી છે. એનું જ અહીંયા પ્રદર્શન કરી રહી છે બંને ટીમો. હાઈએસ્ટ પ્રેક્ટિસ કરેલી છે. खिलाड़ियों के खिलाड़ी शेरना शिकारी में दम लगाड़शु जान लुटावशे. આજે તો જેમ હમણાં મને ખબર મળી છે રૂપિયા સૂત્રોથી 1 to go આરપીએલ રમાડીને રૂપિયા જાણકારી મળી છે હમણાં કે બંને ટીમે હાઈએસ્ટ પ્રેક્ટિસ કરી છે. બટ વેન ઇટ્સ કમ ટુ હાઈએસ્ટ પ્રેક્ટિસ સાહેબ બધા પ્લેયરે નહીં કરી. પકડ પકડ બોલ પકડ કેટલી ક્રિકેટ એપ્રિશિએટ રિયલી નાઇસ ક્રિકેટ. ખાલી 16 રન પર છે, લોએસ્ટ સ્કોર છે અત્યાર સુધી. ડોન્ટ વરી, મોજીલા મકવાણાને મોજમાં મોજ કરાવી દીધી છે ઝાલા બાપુને. 16 રન પર હજી સુધી રોક્યા છે. ઝાલા બાપુ નીડ ટુ પ્રૂવ ધેમસેલ્ફ કે બાપુ ખાલી ઝાલા હોવા જોઈએ. કમ ઓન. આપણે સાથે ચાલીએ એક થઈને આજે સપના સજાવીએ આરપીએલ રમાડીને ગામ ગુંજાવીએ. એ ઓવર વિકેટ જોયો ભાઈ રોહિત વંશી બડિયારા બસ वॉटर बॉल सुपर. અહીંથી જે मेरी नजर से तुम देखो तो राइट बॉल આ પ્રેક્ટિસનું પૂરું અહીંયા જસ્ટિફાઈ કરી રહ્યા છે કેરિયર. આ લોકોની 2 મહિનાની પ્રેક્ટિસ અહીંયા દેખાઈ રહી છે. સુપર સ્ટ્રેટેજી. ટોટલ સ્કોર છે 70. ઓવર ચાલુ છે. 70 રન નોટ વેરી કૂલ ક્રિકેટ છે. એકદમ શાંતિથી રમવાવાળા, કોઈ ઝાકઝૂક નહીં, કોઈ હાર્ડ શોટ્સ નહીં, તો બી આરામથી સ્કોર જઈ રહ્યો છે પોતાના હિસાબે.
વાઇડ બોલ મનીષ મકવાણા એટલી ચપલતાથી રનઆઉટ લેવામાં कामयाब થઈ ગયા છે એના कैप्टन। अच्छा स्टंपिंग, ओके सॉरी, मैं मेरा ध्यान नहीं था, मैं ठंडा आपने इतना अच्छा ठंडा दिया है तो वो पी रहा था, बट इट इज अ विकेट एंड आ लॉस थी 20 રન 4 વિકેટની નુકસાની પર। ઝાલાબાપુ નીડ ટુ કમ બેક। ખૂબ સારું અહીંયા બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રદર્શન મોજીલા મકવાણા દ્વારા। Well try. It is too good. आने के भाई प्रैक्टिस मोजिला मकवाणा इज टू गुड। અહીંયા દેખાય ओ अंपायर, या ओके, नो वरी। थर्ड अंपायर It is out. Box out. Good judgment. Box out defeated by hard luck. कोई नहीं। Next batsman. Next batsman is Rahul. માહોલ સજાવશું, શોર મચાવશું, આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું। માહોલ સજાવશું, શોર મચાવશું, આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું। રોહિત સ્વંશી વડિયારા બસ બાર રે ગામના, હે અમે રોહિત ટોસ માટે નેક્સ્ટ રાણવા રાઇફલ્સ અને મારું સ્ટ્રાઇકર્સ પ્લીઝ મારા લેફ્ટ સાઈડમાં જે અતિથિ સ્ટેજ છે ત્યાં આવી જાય ટોસ માટે। ઓ વોટ અ ગેપ, ટ્રાય કરી હતી કે 4 રન મળે પણ 1 રન લેવામાં ચપળ। રાહુલ નાવ સ્ટ્રાઇક। टोटल स्कोर है 29, 5 विकेटની નુકસાની પર। મોજીલા મકવાણાના કેપ્ટન ખૂબ જ સારી અહીંયા બોલિંગનું પ્રદર્શન કરે છે। રાણવાએ ટોસ વિન કરીને ફિલ્ડિંગ કરવાનું ડિસાઇડ કર્યું છે। ગુડ ડિસિઝન રાણવા રાઇફલ્સ। મોજીલા મકવાણાના મનીષ મકવાણા, ઓ વાઇડ બોલ, વાઇડ એક્સ્ટ્રા છે। એક્સ્ટ્રા રનથી ટોટલ સ્કોર છે 31, 5 વિકેટની નુકસાની પર।
અહીંયા અર્જુનભાઈ બામાણી આરપીએલના શુભચિંતક એમનો 4,500નું ડોનેશન આપ્યું છે આરપીએલ ટીમમાં. ખૂબ ખૂબ આભાર. આરપીએલ ટીમને કહીશ કે એમનું સન્માન કરે. યસ. રાણવાએ ટોસ વિન કરીને ફિલ્ડિંગ લીધી છે. ઓકે, स्कोर टोटल 36 टारगेट. तुम लोग ने तो ऐसे रोक लिया. गुड स्कोर અને ગુડ ક્રિકેટ. ઝાલા બાપુ પોતાની ફિલ્ડિંગ માટે આમ બી વખણાય છે. એ જો 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 બોલ આવ્યો, પકડ પકડ પકડ. અરે કેચ લા રે યાર, હું યાર કેચ જ નથી પકડતો તું યાર. ધીરજ સપરેને કહીશ કે અર્જુનભાઈ બામાણીનું સ્વાગત કરે જેમણે આપણને આરપીએલમાં આયોજનમાં 4,500નું ડોનેશન આપ્યું. થેન્ક યુ વેરી મચ. અહીંયા જે આપણે મેન ઓફ ધી મેચની ટ્રોફીઓ છે એના સ્પોન્સર છે દયાળભાઈ મીઠાભાઈ જાદવ. આપણે જે તમને ક્રિકેટનું સન્માન મળી રહ્યું છે, જે પાઘડી મળી રહી છે, મોજીલા મકવાણા પ્લીઝ સેન્ડ યોર સ્ટ્રાઇકર્સ, એના સ્પોન્સર છે મીઠાભાઈ લાલજીભાઈ સાપકરિયા અને પરિવાર. ચેતનભાઈ ઝાલા એમને હું પ્લીઝ કહીશ કે ઝાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે ચેતનભાઈ ઝાલા, પ્લીઝ બી ઓન સ્ટેજ. ચેતનભાઈ તે બાજુમાં મેઇન સ્ટેજ પર. ગુડ. થેન્ક યુ વેરી મચ ચેતનભાઈ ફોર કમિંગ હિયર. ચલો ફટાફટ મનીષભાઈ તમારા આવી ગયા પ્લેયર્સ. ઓકે, સ્ટ્રાઇકર ઇઝ પ્રકાશ અને રાહુલ મોજીલા મકવાણાના મોજ કરાવવા આવી ગયા છે સ્ટ્રાઇક પર. ચેતનભાઈ ઝાલાનું સ્વાગત છે. થેન્ક યુ ચેતનભાઈ. તમે જે એડવર્ટાઇઝમેન્ટ આપો છો ને, આ પૈસા જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં વપરાય છે, તો ખૂબ ખૂબ આભાર. આ બીજી વખત તમે એડવર્ટાઇઝમેન્ટ આપી છે એ માટે ખૂબ ખૂબ આભાર તમારો. બોલર નેમ ઇઝ તાળીઓ થઈ જાય 2 મિનિટ. ઝાલા બાપુ. બોલર નેમ 1 પ્લીઝ. મિનિટ. ધીરજભાઈ બોલર. રોહિત. રાણા રાયપુરા પાસિંગ હિયર. स्वंशी वडियारा बस बारे गाना. એલા પકડ પકડ બોલ પકડ. કેટલી વખત કહું? આરપીએલ ઓર્ગેનાઇઝરે આટલું બધું તમારા માટે મહેનત કરી છે. બધા એકદમ ગોગલ્સ પહેરીને એકદમ ટકાટક તૈયાર થઈને આવ્યા છે. હે આવ બધાય આપણે સાથે ચાલીએ. लेट्स स्टार्ट. ज़ाला बापू स्ट्रेटजी आप ग्राउंड के बाहर बना के आ जाओ, लेकिन जब ग्राउंड में आ जाओ तो शुरू कर दो. कम ऑन ज़ाला बापू आर एवरीबडी वेटिंग. डोंट कीप देम वेटिंग. कम ऑन. ट्राई. ટ્રાય કરવી સારું છે. બોલ અટકાઈને એ ટ્રાય ઇઝ જસ્ટિફાઈડ. થેન્ક યુ પ્રવીણભાઈ સાપરિયા તમારો અહીંયા સ્ટેજ સુધી અમને ચા કોફી પહોંચાડવા માટે. ખૂબ મહેનત લાગે છે અને આ બચ્ચાઓ 3 રાતથી અહીંયા ને અહીંયા છે. ગુડ શોટ. અને આના સાથે 4 રન અને 4 રન સાથે મોજીલા મકવાણાનો ટોટલ સ્કોર છે 9. હું મારા સાથે માઇક પર હાથ અજમાવવા માટે ચેતનભાઈને ઇન્વાઇટ કર્યા છે અહીંયા. એમણે બી મેં સાંભળ્યું છે સારી કોમેન્ટ્રી કરે છે. ઝાલાના સપોર્ટર છે ઝાલા બાપુ ટીમના ચેતનભાઈ ઝાલા. ઓ ये એટલે હમણાં મેં થોડી વાર પહેલાં સાંભળ્યું કે બંને ટીમે ખૂબ પ્રેક્ટિસ કરી છે
અગર પ્રેક્ટિસ આવી હતી તો પછી ઇટ નોટ એક્સેપ્ટેબલ. ધીરજભાઈ હલકું એકદમ મંદ મંદ હસે છે મારી સામે કે દિનેશભાઈ એમ ના બોલ. ये तो स्ट्रेटेजी है. स्कोर इज नॉट बिग सो हर बॉल माय गॉड कमजोर कड़ी पे दुखती रग पे हाथ रख दिया है. बट छोटा बच्चा जान के मुझको ना तड़पाना रे. आने के बाद फील्डिंग आने के बाद सुपर कम बैक कम ऑन. एक रन સાથે थैंक यू. नहीं नहीं अरे सिल्क रे सिल्क वो मैं लेके आया हूँ. हेलो झाला बाबू या एक ओव्हरनी समाप्ती पर स्कोर क्या 19. મારી આજુબાજુ આશ્ચર્ય એવું થયું અઈલા 19 બટ ઇટ ઇઝ યસ જે હિસાબે મિસફિલ્ડિંગ થઈ છે બે એ થોડી ભારી પડી શકે પણ મને અજય ઝાલા ઇઝ અ નેક્સ્ટ બોલર. લાસ્ટ ટાઈમ આના બોલરે ફાઇનલ સુધી ખેંચી ગયો હતો. આ બોલરે જે એનું બોલિંગ સ્ટ્રેટેજી છે 4 સ્ટેપ લઈને અને બોલ ગુગલી अजय भाई इज बिकमिंग फादर सून तो जोश जोश में बच्चे के लिए ट्रॉफी लेना जरूर है. ओके મોજીલા મકવાણા સામનો કરશે અજયભાઈ ઝાલા. નેક્સ્ટ બોલ પોતાની ઓવરનો. ઓકે ટાર્ગેટ ઇઝ નોટ ટુ બિગ બટ ગુડ બોલ. એક રન લેવામાં ચૂક્યા નથી મોજીલા મકવાણા. આ એક રન સાથે ટોટલ સ્કોર થાય છે 21. કોઈ બી નુકસાની નથી. ઝાલા બાપુ વિકેટ જોશે. कम ऑन झाला बापू शो योर स्पिरिट शो योर गेम कम ऑन. ये गेम था खूब सारू એટલી જ જારી ચપળતા. જેટલો બોલ સ્લો ગયો પ્લેયર પાસે એટલો જ ફાસ્ટમાં એમણે થ્રો કર્યો છે. વિકેટ શાયદ થઈ શકત બટ મોજીલા મકવાણા કોઈ મોકો આપવા નથી માંગતા અને આ એક રન સાથે ટોટલ સ્કોર થાય છે 22. 3 બોલની સમાપ્તિ પર અજયની પોતાની ઓવરની ચોથી બોલ સામનો કરશે રાહુલ હલકો સો બોલ ધકેલી દી. ઓ માય ગોડ इट इज डायरेक्ट थ्रो. आने के बाद झाला बापू व्हाट अ कमबैक सुपर थ्रो बट થોડું શું જો ચૂકી જાય નિશાન તો આ બી એક સ્કોર હતો અને જે મેચ 3rd ઓવર સુધી જાય 2 ઓવરમાં પતી જાય. આ વિકેટ સાથે ટોટલ સ્કોર છે 22. એક વિકેટની નુકસાની પર મોજીલા મકવાણાના નેક્સ્ટ પ્લેયર છે કિશન મકવાણા. કમોન કિશન સામનો કરશે અજયની અગલી બોલ. ઓ વોટર ડ્રાઈવ એટલો જ गुड ट्राई वेल ट्राइड बट कुछ भी करो हमारे खंबे न उखाड़ना. बहुत मेहनत लगी है खंबे लगाने में. वेल ट्राई भाई झाला बापू खूब सारू क्षेत्र रक्षण કર્યું હતું બટ બોલની ગતિ એટલી ફાસ્ટ હતી કે 4 જતા કોઈ રોકી ન શક્યું. 4 રન સાથે ટોટલ સ્કોર છે 26. એક વિકેટની નુકસાની પર અજયનો નેક્સ્ટ બોલ. દે નો એકચ્યુઅલી મોજીલા મકવાણાને ખબર છે ક્યાંથી બોલ આવવામાં ટાઈમ લાગશે બટ યેટ નો વરી ગોઈંગ ગુડ ટિલ ધ ટાઈમ. 2 ઓવરની સમાપ્તિ પર 2 ઓવરની સમાપ્તિ પર
27 રન થયા છે. 12 બોલમાં 9 રન જોઈએ છે. તમારી સેવામાં આરપીએલે જે અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે એ ચાલુ થઈ ગયું છે. તો જેને બી ભૂખ લાગી હોય એ જમી લેજો. ધ્યાનમાં રાખજો, આરપીએલના બચ્ચા લોકોએ 2 રાતથી તમારા માટે ભૂખ્યા રહીને અહીંયા બધું રેડી કર્યું છે. એટલે એ હિસાબે શિસ્ત રાખજો, બગાડ ઓછો કરજો. આરપીએલની પ્રસાદનો પ્રસાદ તરીકે ગ્રહણ કરજો. બોલર નેમ दिनेश. ओके ना ओ नाम नहीं पूछना था. अमन वेलकम. ओके દિનેશની અગલી બોલ સામનો કરશે મોજીલા મકવાણાના બેટ્સમેન. ઓ માય ગોડ, ઇટ ઇઝ જોયું તો મને બી લાગ્યું તો 4 છે, પણ પ્લેયર સારી ફિલ્ડિંગ અહીંયા દેખાડે છે. ઝાલા બાપુ ખૂબ મિસ ફિલ્ડિંગ અને આ મિસ ફિલ્ડિંગ 1 રન 1 જોઈએ છે. લે 1 જોઈએ.